નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે આપણે લસણના અત્યારના જે ભાવો છે, જે સ્થિતિ છે, બજારની હાલત અને આગામી સમયમાં કેવી અસર રહેશે એના પર એક સામાન્ય ચર્ચા કરીએ છીએ। મિત્રો, અત્યારે લસણના જે ભાવ ચાલી રહ્યા છે એ એવરેજ આપણે જોઈએ તો આપણા જે દેશી લસણ છે ગુજરાતમાં આપણે જેનું મોટા ભાગે વાવેતર કરીએ છીએ, આ લસણનો જે કાંઈ ભાવ છે એ લગભગ 2500 થી 3000 સુધીમાં સારી ક્વોલિટીનો માલ આપણો વેચાઈ રહ્યો છે। હવે જ્યારે આપણે આ ભાવ બોલીએ છીએ ત્યારે 20 કિલોના હિસાબથી આપણે જોઈએ તો 2500 થી 3000 એટલે કે 125 થી 150 રૂપિયાનો 1 કિલોગ્રામનો ભાવ થાય છે। કેટલાક મિત્રો ક્યારેક આવા મુદ્દાઓ ઉપર એવી કોમેન્ટ કરે છે કે આ વસ્તુના તો આટલા જ પૈસા આવે છે। તો એક વાત સમજી લો કે લસણ બજારમાં 30 રૂપિયાનો કિલો પણ માર્કેટમાં વેચાય છે। આપણને ખેડૂતોને 30 રૂપિયાનો 1 કિલોનો ભાવ મળે છે અને એનાથી પણ નીચો મળે છે। એની સામે 300 રૂપિયો કે 350 રૂપિયા સુધી લસણ દેશના બજારોમાં વેચાઈ રહ્યું છે। અત્યારે પણ વેચાઈ રહ્યું છે, આપણા ગુજરાતમાં પણ વેચાઈ રહ્યું છે, પણ આ બધું ક્વોલિટી પર આધારિત હોય છે। આપણા માલના પૈસા આપણને માત્ર 1 કિલોના 20 રૂપિયા મળ્યા તો એનો અર્થ એ નથી કે બજાર 20 રૂપિયા છે, આપણો માલ 20 રૂપિયાનો છે એટલે આપણને 20 રૂપિયા મળ્યા, આટલું આપણે ખેડૂતોએ પણ યાદ રાખવું પડશે। મિત્રો, તો જે ક્વોલિટી છે, સારી ક્વોલિટી છે, એના લસણના ભાવમાં કોઈ ઘટાડો નથી, ઉત્તરોત્તર વધારો છેલ્લા આખા મહિના દરમિયાન થતો રહ્યો છે। ક્યારેક 2 દિવસ 3 દિવસ બજાર થોડું ડાઉન થયું હોય એને બાદ કરતા એકંદર વધારો જળવાઈ રહ્યો છે, સારો વધારો છે। અને દેશના જે મુખ્ય બજારો છે, ખાસ કરીને મંદસૌર મંડી હોય, ઉજ્જૈન મંડી હોય અને દિલ્હીની આઝાદપુર મંડી હોય, આ તમામ માર્કેટ યાર્ડો જે છે એની અંદર લસણનો સૌથી મોટો વેપાર થાય છે અને ખૂબ સારી ક્વોલિટીના જે માલ આવે છે એ માલના 350 રૂપિયા સુધીના ભાવ મળે છે। હવે સારી ક્વોલિટીમાં શું શું આવે છે તો સારી ક્વોલિટીમાં આપણું દેશી લસણ પણ સારી ક્વોલિટીમાં આવે છે। ઉપરાંત મધ્યપ્રદેશનું જે લસણ છે એ એમપી લસણ તરીકે આપણે જેને ઓળખીએ છીએ એમાં પણ સારી ક્વોલિટી આવે છે। ઊટી એટલે કે હિમાચલનું જે લસણ છે એમાં પણ સારી ક્વોલિટી આવે છે અને દરેક સારી ક્વોલિટીમાં પણ નીચેથી ઊંચે સુધીના ભાવ હોય છે। ઊંટી લસણ છે તો ખૂબ ઊંચું વેચાતું હોવા છતાં પણ એના પણ કોઈ ખેડૂતને માત્ર 1 કિલોના 50 રૂપિયા કે 40 રૂપિયા મળતા હોય છે, એટલા માટે કે એની ક્વોલિટી ખરાબ થઈ ગઈ છે। એમપી લસણમાં પણ આ સ્થિતિ હોય છે અને આપણા દેશી લસણમાં પણ આ જ સ્થિતિ હોય છે। હવે નજીકના દિવસોમાં અત્યારે જે ભાવો ચાલી રહ્યા છે આપણા માર્કેટ યાર્ડોમાં, ખાસ કરીને આપણા ગુજરાતના માર્કેટિંગ યાર્ડોમાં, અને જેને આપણે સરેરાશ ભાવ કહીએ એ 2500 થી લઈ અને 3000 રૂપિયા સુધીના છે સારી ક્વોલિટીમાં। પહેલો બીજો ત્રીજો નંબર જે કાંઈ ગણાતો હોય તે, ત્યાર પછી જે બહુ નીચી ક્વોલિટી હોય તો એના એ પ્રમાણે ભાવ હોય। 50 રૂપિયાના ફરકથી 20 કિલોમાં વેચાણ થતું હોય તો નીચેના ભાવ 350 રૂપિયા સુધીના પણ હોઈ શકે અને સારા માલના ભાવ 3000 થી વધારે પણ હોઈ શકે। પણ એકંદર ભાવ જે છે એ એક મણના એટલે કે 20 કિલોના 2500 થી 3000 રૂપિયા આપણને મળી રહ્યા છે। ગુજરાતના માર્કેટમાં પણ આ મળી રહ્યું છે અને દેશના બાકીના જે કોઈ બજારો છે, મુખ્ય લસણના બજારો, ત્યાં પણ આ પ્રમાણે વેપારો થઈ રહ્યા છે। હવે લસણના વેપાર સાથે જોડાયેલા જે કોઈ સંસાધનો છે, જે કોઈ વેપારીઓ છે, જે કોઈ બજાર છે, આ બધાનો જે અત્યારનો અભિપ્રાય છે એ એવો છે કે નજીકના દિવસોમાં લસણના ભાવમાં ઘટાડાની કોઈ શક્યતા નથી। ભાવમાં ધીમો વધારો ચાલુ રહેશે। માલની આવકો જો બજારમાં ઘટશે તો તાત્કાલિક ધોરણે પણ કોઈ દિવસ એવો જાય કે ખૂબ સારો વધારો પણ મળે, કારણ કે આ ચીજ વસ્તુઓ જે છે એ દરરોજની જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે માર્કેટ માટે। એટલે કોઈ દિવસ 2 દિવસ એવા જાય સળંગ કોઈ વરસાદના કારણે કે બાકીની કોઈ તકલીફોના કારણે, અગર તો ખેડૂતો થોડો એવો નિર્ણય કરે કે હમણાં નથી વેચવું તો માલની આવકો ઘટે અને આવકો જ્યારે ખૂબ નીચી થઈ જાય ત્યારે ભાવમાં ખૂબ મોટો સુધારો પણ થઈ જતો હોય છે, પણ એ એકાદ 2 દિવસ કે 5 દિવસ માટે આવકોના હિસાબથી મોટો વધારો મળી જતો હોય છે ખેડૂતોને। પાછી આવકો જ્યારે વધે ત્યારે બજાર પાછું થોડું અંદર જતું હોય છે। પણ બજારની જે સ્થિતિ ગણાય, એવરેજ સ્થિતિ ઉત્પાદનના હિસાબથી, બજારની જરૂરિયાતના હિસાબથી, તો એ જે સ્થિતિ છે એ સ્થિતિમાં નજીકના દિવસોમાં ઘટાડાની કોઈ શક્યતા નથી, વધારાની તમામ શક્યતાઓ નજીકના દિવસોમાં છે। પણ એનો અર્થ એવો પણ નથી કે
લાંબા સમયે પણ આ વધારો બની રહેશે. અને લાંબા સમયે આ વધારો નહીં બની રહેવાનું જે કારણ છે એ સૌથી અગત્યનું અને સમજવા જેવું કારણ છે. આપણા દક્ષિણ ભારતમાં લસણનો જે પાક અત્યારે તૈયાર થવાની તૈયારીમાં હોય છે, જેનું ચોપાણ એકાદ મહિના પહેલા થયું હોય, 15 દિવસ પહેલા થયું હોય, અને અત્યારે એ સારી રીતે લહેરાતો જે પાક છે એ ઓક્ટોબર મહિના આસપાસ બજારમાં આવી જતો હોય છે. અત્યારે આપણે જુલાઈ મહિનામાં છીએ. જુલાઈ પછી ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો પૂરો થતા સુધીમાં એ માલની આવકો બજારમાં શરૂ થઈ જાય છે. અને એ માલની આવકો બહુ લાંબી હોતી નથી, બહુ ટૂંકા સમય માટે હોય છે, એકાદ મહિનો કે 1.5 મહિના પૂરતી એની આવકો બજારમાં રહેતી હોય છે. પણ એ દરમિયાન આપણા આખા દેશના બજારના ભાવો પર સારી અસર એની થતી હોય છે, અને એ જે માલ આવે છે એના કારણે બજાર પાછું જતું હોય છે. એ સ્વાભાવિક બાબત છે. એટલે જ્યારે આપણે માલના ભાવ વધારાની વાત કરીએ છીએ ત્યારે આ વધારો મળવાની મહત્તમ શક્યતાઓ આગામી 2 મહિના દરમિયાન છે, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. ત્યાર પછી દક્ષિણ ભારતનો નવો માલ બજારમાં આવે તો ભાવ વધારો દબાઈ શકે છે. એટલે આ બાબતોને ધ્યાનમાં રાખી અને આજના દિવસોમાં કે આગામી દિવસોમાં 5 દિવસમાં, 15 દિવસમાં કે એકાદ મહિનામાં ખેડૂત તરીકે આપણી પાસે જે કોઈ માલ હોય એમાંથી આપણે કેટલા માલનો નિકાલ કરવો અને કેટલો માલ સંગ્રહી રાખવો, આ નિર્ણય આપણે આ બાબતોને ધ્યાનમાં લઈને કરવાનો છે. નવા માલની આવકો 1.5 થી 2 મહિના પછી આવવાની શરૂ થશે, અને એ જે આવકો આવશે એની અસર બજાર પર અવશ્ય થશે. એટલે વધારાનો જે માહોલ છે એ આગામી દિવસોમાં 1.5 થી 2 મહિના માટે જળવાઈ રહેશે. વધારો કેટલો બને એનો આધાર સંપૂર્ણપણે આપણે કેટલો માલ યાર્ડ સુધી પહોંચાડીએ છીએ એના પર છે મિત્રો. તો આજના દિવસે લસણના મુદ્દા પર, લસણના ભાવ પર અને લસણના ભાવના આગામી દિવસોમાં જે કોઈ નવા પાકો આવવાના હોય એને ધ્યાનમાં લઈને ભાવની સ્થિતિ શું રહેશે એના પર જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા લસણ ઉગાડતા ખેડૂતો સુધી આપણો આ વિડીયો મહત્તમ પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.